સેવાની જો ચર્ચા કરું તો પહેલું ડગલું બ્રહ્મ સંબંધ ઘરમાં બધાએ લેવું. બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુજન વલ્લભ પાસે જઈ અને સેવા માટે વિનંતી કરવી. અને સેવા પધરાવાનું કહીએ એટલે જે હાથમાં સ્વરૂપ આવ્યું લઈ પૂછતા નહીં આવું. પછી લોકો દુખી થાય, લો પેલાના લાલન તો આટલા મોટા ને અમારે તો સાવ નાના, પેલાને તો આવું સ્વરૂપ ને અમારે તો આવું. પછી એનાથી ઉત્તમ બીજું કોઈ ના લાગવું જોઈએ. એટલે પૂછતા આવવામાં પણ બહુ ઉતાવળ નહીં કરવી. તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવીને લાવવું અને પછી પૂછતાવવું. પૂછતાવીને ઘરે પધરાવવું. જે પ્રકારે તમે સેવા કરી શકતા હોય એવી આજ્ઞા માંગવી કે તમે મિશ્રી ભોગની, સૂકા મેવાની, લીલા મેવાની, દૂધઘરની, નાગરીની, અંતકડીની, તકડીની, જે રીતે આજ્ઞા તમને વ્યવસ્થા તમારી જે રીતે સચવાતી હોય એ પ્રમાણે આજ્ઞા લેવી. આજ્ઞા લઈને ઘરમાં આપણે એક મંદિર સિદ્ધ કરાવીએ. મંદિર ના હોય તો ઝાંપીજી સિંહાસન લઈ આવીએ પહેલા અને એમાં ઠાકોરજીને પધરાવીએ. મંદિર પણ જયારે બનાવો તો આપણે ત્યાં શિખરબદ્ધ મંદિર નથી હોતું, આપણે ત્યાં નંદાલયનો ભાવ છે. પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે, એ છે શ્રીનાથજીનું મંદિર. બાકી બધી હવેલીઓ છે. હવેલી એટલે સુસજ્જ ભવ્ય ઘર. ફારસી શબ્દ છે હવેલી. હવેલી સુસજ્જ એટલે નંદ બાબાનું ઘર. આપણે ત્યાં નંદાલય છે અને દેવાલય એક શ્રીનાથજી છે. નંદ બાબાનું ઘર એવું નંદાલય ભાવના કરવી, જેમાં ઠાકોરજી બિરાજ્યા હોય, સૈયા મંદિર હોય, સૈયાજી હોય, એવું સુવ્યવસ્થિત પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા પ્રમાણેનું મંદિર સિદ્ધ કરાવવું. પ્રભુ પધરાવા અને ભલે કલાક કરો પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા. ઠાકોરજીને જયારે જગાડીએ પોડ્યા હોય ત્યારે ઝાડી બંટા લઈ નવા ભરી સિંહાસન પાસે પધરાવવા. મંગલ ભોગની બધી તૈયારી કરી. જો આ અષ્ટયામ સેવા શું છે? એ ઠાકોરજીનું વ્રજમાં ડેઈલી રૂટીન છે. નિત્યની ઠાકોરજીની લીલા છે. એટલે કે ઠાકોરજી જાગે અને છેક પોઢે ત્યાં સુધી વ્રજવાસીઓ ઠાકોરજીને જે રીતે લાલ લડાવે છે એ લીલાનું અનુકરણ એ આપણી અષ્ટયામ સેવા. એટલે કે પ્રભુને પધરાવી વ્રજભક્તોનો આનંદ લેવો. વ્રજવાસીઓને સારસ્વત કલ્પમાં જે પ્રભુ સેવાનો આનંદ મળ્યો એ સેવાનું સુખ લેવું, એનું નામ સેવા છે. અને એની ભાવના આપણે કરી. ઠાકોરજીના જ્યારે નંદાલયમાં સવાર પડે, ચારે બાજુ પક્ષીઓનો કલરવ થવા લાગે, ગૌશાળામાં રહેલી ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓના રણકાર કરે, સખાઓ આવીને શંખનાદ કરે અને વ્રજવાસીઓ આવી ગયા છે ચોકમાં. આખો ચોક ભરાઈ ગયો છે પ્રભુના દર્શન માટે. અને ઠાકોરજી તો ગાઢ નિંદ્રામાં સૈયા મંદિરમાં પડેલા છે. યશોદાજી પધારે અને પ્રભુને ગાઢ નિંદ્રામાં સૂતા જુએ એટલે એમ થાય, હજી મારો લાલન કેવો શ્રમિત થયો છે, હજી ભલે થોડી વાર સૂતો. ફિર કે જાકે કમલ નયન કો નાહી જગાવે. જગાવવાની હિંમત થતી નથી યશોદાજી. પણ અહીંયા બધા જ વ્રજવાસીઓ આવી ગયા છે, મંગલ ભોગની તૈયારીઓ થઈ ગઈ છે અને લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા છે. લાલન જાગો હો ભયો ભોગ. મંગલ ભોગ સાજીને રાખ્યો છે ત્યાં પ્રભુને પધરાવ્યા. મંગલ ભોગ પ્રભુ આરોગ્યા અને બહાર વ્રજવાસીઓથી, વ્રજભક્તોથી આખો ચોક ભરાયો છે. આખી રાત્રિનો વિયોગ વ્રજભક્તોને છે. ક્યારે લાલનના મુખારવિંદના દર્શન થાય એવો તાપ વ્રજભક્તોને થયો છે. અને જ્યાં મંગલાના દ્વાર ખોલ્યા, વ્રજભક્તોએ જયઘોષ પ્રભુના નાદનો કર્યો. મંગલાના સન્મુખના દર્શન થયા અને આટલા વ્રજવાસીઓ, વ્રજભક્તો દર્શન કરવા આવ્યા. અરે મારા લાલનને કોઈની નજર ન લાગી જાય એટલે યશોદાજી આરતી લઈ મંગલ આરતી ગોપાલ કી માં. મુખારવિંદ વ્રજભક્તોને દર્શન થઈ રહ્યું છે. પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. અરે લાલનના મુખારવિંદના દર્શન થયા. વ્રજભક્તો પોતપોતાના ઘરે ગયા. પ્રભુ માટે વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. અને અહીંયા યશોદાજી શ્રૃંગારની તૈયારીઓ કરે છે. કનક પાટ બેઠે મન મોહન, લાગ રહી જસુમતી અતિ ગોહન. સોનાના પટ્ટા પર પ્રભુને પધરાવ્યા છે. આજના વસ્ત્ર શ્રૃંગાર વ્રજભક્તોએ તૈયાર કરીને યશોદાજીને આપ્યા છે. સુંદર ઠાકોરજીને અભ્યંગ કરાવ્યા છે, ફુલેલ લગાડ્યું છે અને સુહાતું જલ લઈ ઠાકોરજીના મસ્તક પર ધરાવ્યું.
અંગવસ્ત્ર કર્યા અને ઠાકોરજીના શ્રૃંગાર યશોદાજી કરી રહ્યા છે. આવો ગોપાલ શ્રૃંગાર બનાવો. જ્યાં આપણો અવસર ન હોય અનવસર, અને અહીંયા તો ગોપીઓએ ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, કુસુમન રાવટી ને પુષ્પ પિતાન તૈયાર કર્યા છે. અને ઠાકોરજી ને સ્વામીજીની અલૌકિક અનેકવિધ લીલાઓ થઈ. બપોરનો સમય પસાર થયો. પ્રભુ શ્રમિત થયા, પહોંચી ગયા. અનવસર કરાવવામાં આવ્યા. પેંડો બિછાવવામાં આવે સૈયાજી સુધી, માલાજી આદિ વડી કરી લેવામાં આવે. બપોરનો સમય થયો. સાંજ પડવા આવી. ધીરે ધીરે પુલિંદજીઓ જે ગિરિરાજજીની તળેટીમાં ભીલ કન્યાઓ રહે છે, એ ગિરિરાજજીની તળેટીમાંથી કંદમૂળ ભેગું કરી સુંદર સમારીને સજાવી છાબમાં અને ઠાકોરજી પાસે પધરાવીને લાવી છે. અહીંયા સખાઓએ ઝારી ભરી યમુનાજીથી લાવ્યા અને અર્જુને શંખનાદ કર્યો. સુબલ સુદામા કયો સખનસો, અર્જુન શંખ બજાઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા, ગિરધર લાલ જબૈયે. ઠાકોરજી શ્રમિત થયા છે, નિંદ્રાધીન થવા ઈચ્છુક છે અને યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી સૈયા મંદિરમાં પધારે છે. સૈયા મંદિરમાં પ્રભુ પધાર્યા. સૈયા સવારીને રાખી છે. ઘરે પણ આપણે અત્તરવાળા હાથ કરી સૈયાજીને સમારવા. માલાજી આદિ બધું બાજુમાં પધરાવી દીધા. ઝારી નવી ભરીને પધરાવી છે. લાલનને સુંદર સુંદર કહાની કહે છે મૈયા. અને પ્રભુ પણ નિંદ્રાધીન થવા આવ્યા એટલે હુંકાર આપતા આપતા પ્રભુ પોઢવાની તૈયારીમાં છે. અને અહીંયા યશોદાજી પોઢાવ્યા અને ઉપરથી ચાદર ઓઢાવી દીધી. પુષ્ટિ માર્ગમાં ગમે તેટલો ઉનાળો હોય પણ પ્રભુને ઉપરથી ઓઢાડી દેવામાં મસ્તક સુધી. સૈયાજીમાં ઠાકોરજીને એમને નથી રાખતા, આપણે મસ્તક સુધી ઓઢાડી દીધી. કારણ આપણને એમ લાગે કે આ સૂતો છે, પણ આ સુએ એવો છે. યશોદાજીને થયું કે પોઢાવી દીધા, પણ અમારા ગોપાલદાસ તો કહે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ગિરિરાજની કંદરાઓમાં પોઢ્યા છે. ગોપીજનોએ કુંજ નિકુંજો સિદ્ધ કર્યા છે, ત્યાં પોઢ્યા છે. સ્વામીજીએ રંગ મહેલ સિદ્ધ કર્યો છે. રુચિ રુચિ સખિયન તેજ બનાઈ, રંગ મહેલ में પડ ગયે પડદા, ધરી અંગીઠી સુખદા. ભલે તમે કેટલો ભોગ ધરો, કેટલા શ્રૃંગાર ધરો, એ બધું પછીની વાત, પણ આ ભાવના ચાલવી જોઈએ. શરીરથી સેવા ચાલે ને મનથી ભાવના ચાલવી જોઈએ. મનથી જો આ લીલાની ભાવના નહીં કરો તો મન ભટક્યા કરશે. અમારા ઠાકોરજીની પ્રત્યેક સમયે એની લીલા જુદી છે અને એનું સ્વરૂપ જુદું છે. ઘણા લોકો કે નાથદ્વારામાં ગયા હોય ને કોઈની સાથે બીજું ગયું હોય કે હમણાં મંગળામાં તો દર્શન કર્યા, પછી શ્રૃંગારમાં પાછા દર્શન કરવાની શું જરૂર છે? એ તો શ્રીજી છે. અરે એ જ નથી, અમારા તો છિન છિન બાની કોર જી. અમારા શ્રીજીની તો ક્ષણે ક્ષણે છટા જુદી છે. અને એટલા માટે તમને પ્રભુના જે સમય દર્શન કરવા તમે ગયા છો એ સમયના સ્વરૂપના દર્શન કરતા આવડે છે? આપણને તો જે દેખાય છે જોઈને આવી જઈએ છે, જે જોવા ગયા હતા એ જોઈને ક્યાં આવ્યા? મંગળા સમયે પ્રભુનું મુખારવિંદ કેવું! નિત્ય લીલામાં તો હરિરાયજી કેવું સુંદર વર્ણન કરે. લટપટી પાગ મરગજી માલ ભૂષણ હિત ઉત પરમ રસાલ. ઠાકોરજીના નેત્રો હજી રસયુક્ત છે. પાગના પેચ ઢીલા થઈ ગયા છે. શ્રૃંગાર અસ્તવ્યસ્ત થયા છે. મંગળા સમયે દર્શન કરો તો પ્રભુના મંગળા સમયના મુખારવિંદના દર્શન થાય છે. એમ લાગે છે કે પ્રભુ હમણાં જાગ્યા છે. શ્રૃંગાર સમયે દર્શન કરો તો તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, યા શોભા આજ ભલી બન આઈ, જલસુત ઉપર ભૂષણ અંગ વિરાજત. અને એ શોભા એ દેખાય છે. રાજભોગ સમયે એ રાજભોગનું મુખારવિંદ દેખાય છે કે બેઠે હરિ રાજ સંગ કુંજ ભવન અપને રંગ. ઉત્થાપન કે સંધ્યા આરતી સમયે દર્શન કરવા જાઓ તો ગોરજ મંડિત પ્રભુના મુખારવિંદના દર્શન કરો છો? શયન સમયે દર્શન કરવા જાઓ તો પ્રભુના નેત્રોના દર્શન કરતા એવું લાગે છે કે પ્રભુને હવે નિદ્રા આવી છે. એ ભાવ હૃદયમાં પધરાવીને જ્યારે દર્શન કરશો ત્યારે તમને જે લીલા પ્રભુ કરી રહ્યા છે એ સ્વરૂપના દર્શન થવા જોઈએ. ઘરે પણ
જ્યારે મંગળા થાય તો એ મંગળા સમયની લીલામાં પ્રભુનું મુખારવિંદ કેવું છે એ જ્યારે નિત્ય લીલામાં વાંચજો હરિરાયજી, બીજા કોઈ કીર્તન ના આવડે ને આપણને તો હરિરાયજીની નિત્ય લીલા છે, આઠે સમયનો વર્ણન છે, એ ગાવાનું. મંગળા સમય મંગળાનું, શિંગાર સમય શિંગારનું, જેથી ખ્યાલ આવે કે હમણાં મંગળા સમયે પ્રભુની કઈ લીલા થઈ. તો લીલા સર્વા ક્રમાગતા, અને કહ્યું કે મનસા ભાવે નિત્યમ, મનથી એ લીલાની ભાવના વિચારી, એ કરશો તો પ્રભુની લીલા હૃદયારૂઢ થશે. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી લીલાનું ચિંતન કરશો. એમ શ્રી હરિરાય મહાપ્રભુજીના વહુજી સુંદરવંતા વહુજી, એમનું ચિંતનનું દોડ છે. જેમ હરિરાયજીએ જેમ દોડ ને કીર્તન લખ્યા છે, એમ સ્વયં હરિરાયજીના વહુજી કે જ્યારે વૈષ્ણવ અનવસરમાં હોય ત્યારે એને મનથી કેવી ભાવના કરવી, કેવું સુંદર દોડ, ચિંતનનું દોડ.